500 અને 1000ની નોટ બંધ થવાના મુદ્દે ભરૂચ યુથ કોંગ્રેસે વિશાળ બાઇક રેલી કાઢી શહેરના માર્ગોને ગજવ્યા હતા। તાજેતરમાં જ 500 અને 1000ની નોટબંધી કરી મોદી સરકાર દ્વારા કાળા બજારીઓને મુશ્કેલીમાં મૂકવાનો નિર્ણય કર્યો હતો। 500 અને 1000ની નોટ બંધ થતા જેની સીધી અસર સામાન્ય નાગરિકોને પડી રહી છે, સાથે સાથે વહેલી સવારથી નાગરિકોની મસ્ત મોટી લાઈનો બેંકો બહાર જોવા મળે છે। લોકોને પડતી મુશ્કેલીઓ સંદર્ભમાં આજરોજ ભરૂચ યુવા કોંગ્રેસ દ્વારા વિશાળ બાઇક રેલી ભરૂચના સ્ટેશનથી રેલી કાઢી 5 બત્તી ઢાલ મહમ્મદપુરા થઈ પટેલ વેલફેર ખાતે સમાપ્ત કરાઈ હતી। એકાએક વિશાળ બાઇક રેલીમાં કાર્યકરોના નાણાઓથી ભરૂચ શહેરના માર્ગો ગજવી નાખ્યા હતા। જ્યારે બાઇક રેલીમાં આવેલા કેટલાય કાર્યકરોએ તો જાણે કાયદા અને વ્યવસ્થાના જાહેરમાં લીરા ઉડાવી રોંગ સાઈડ ઉપર ધૂમ સ્ટાઇલથી બાઇકો હંકારી અન્ય વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂક્યા હતા। 500 અને 1000ની આ નોટબંધીથી આજે આ ભારત દેશમાં સામાન્ય વર્ગને મુશ્કેલી પડી રહેલી છે। આજે તમે જુઓ એટીએમ પર, બેંકો પર સામાન્ય વર્ગ લાઈનોમાં 8 વાગ્યાથી લોકો લાઈનોમાં ઊભા રહે છે, 5 વાગ્યા સુધી લાઈનોમાં રહે છે, 1 વાગે એટલે અંદરથી કેશિયર કહે છે ભાઈ કે કેશ પૂરી થઈ ગઈ છે। લોકોને એટલી મુસીબતો અને તકલીફો પડી રહેલી છે, એના સમર્થનની અંદર આજે યુથ કોંગ્રેસે આજે આ રેલીના સ્વરૂપે આજે અમે લોકોને કહેવા માંગીએ છીએ કે સોમવારના દિવસે આખું ભારત બંધના અંદર સમર્થનમાં લોકો જોડાય અને આ યુવાઓને પડતી તકલીફને લઈને આજે ગામે ગામથી લોકો આ ભરૂચમાં રેલીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં આ યુથ કોંગ્રેસ સંઘર્ષના રૂપે આવનારા કાર્યક્રમો કરશે અને લોકોને તકલીફો દૂર કરવા માટે આજે અમે આ રેલી કરેલી છે। અને સોમવારે અમારી આપ સૌ લોકોને મીડિયા થ્રુ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા અમે જણાવવા માંગીએ છીએ કે સોમવારે તમામ ભરૂચ જિલ્લાના લોકો સમર્થન આપે અને સ્વયંભૂ બંધ રાખે। નોટબંધીથી જે આમ પ્રજા પીસાઈ રહેલી છે એને જાગૃત કરવા માટે 28મીએ જે બંધનું એલાન આપેલું છે સમગ્ર હિન્દુસ્તાનમાં એને ટેકો આપવા માટે આજે જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ભવ્ય રેલી કાઢવામાં આવી અને લોકોને જાગૃત કરવામાં આવ્યા કે સ્વેચ્છાએ આ બંધ રાખો અને આ રેલીમાં અમારી સાથે ભાગ લો। કારણ કે જે તકલીફ સ્વયંભૂ તમામ પરિવારથી લઈ નાનામાં નાના મજૂરથી લઈ અને વેપારી વર્ગને જે પડી રહેલી છે, આજે રિક્ષા એસોસિએશનથી લઈને તમામ NGO, સ્કૂલોના ટ્રસ્ટીઓ અમારી સાથે સંપર્કમાં છે। એવો સામેથી અમને ફોન કરીને અમારી સાથે જોડાઈ રહેલા છે। તેમાં આ યુવક કોંગ્રેસની રેલીથી એક સમગ્ર શહેરમાં એક સંદેશો આપેલો છે અને આ સરકારને હાલમાં કહેવાનો કોઈ અધિકાર નથી એવું આ રેલીથી અમે એમને કહેવા માંગીએ છીએ। તો બીજી તરફ 28માં બંધ પહેલા કોંગ્રેસ ભરૂચ જિલ્લામાં વિવિધ વિરોધ પ્રદર્શનનો કરી વાતાવરણ પોતાની તરફ બનાવવાનો પ્રયત્ન ચાલુ કરી દીધા છે। હવે જોવું એ રહ્યું કે કોંગ્રેસના કાર્યકરો 28 તારીખના બંધને સફળ બનાવે છે કે નહીં। અભી સૈયદનો રિપોર્ટ, ભરૂચ।